અગાસીની પારી। આ વખતે વાત છે એક રાત પાડોશીના ભાભી સાથેની। આજથી એકાદ વર્ષ પહેલાંની જ છે, જ્યારે હું મારું એન્જિનિયરિંગમાં ભણતો હતો અને એ સમયે મને રોજ રાતે અગાસી પર બેસવાની આદત હતી। આમ તો સાચું કહું તો એ સમયે જ મારો લવ મને છોડીને ગઈ હતી, એટલે હું રોજ એના ગમમાં રાતે મોડે સુધી, ઘણીવાર તો સવાર સુધી અગાસીની પારી પર બેઠો રહેતો। એ સમયે અમારી બાજુમાં એક નવું કપલ ભાડે રહેવા આવ્યું હતું। એ લોકોએ ઘરેથી ભાગીને લવ મેરેજ કરેલા હતા। એ છોકરો પણ એન્જિનિયર જ હતો અને નવી નવી જોબ મળી હતી। એને એની વાઈફ એટલે કે એ ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર અને MBA ભણેલી હતી। ખૂબ જ ફ્રેન્ક સ્વભાવની પણ હતી, ખૂબ જ ભોળી હતી। એનું નામ હતું ખુશ્બુ। એને જોઈને જ એમ થાય કે વાહ શું માલ છે। મોટે ભાગે એ પણ અગાસી પર આવતી અને બેસતી, પણ હું તો મારા જ ગમમાં ખોવાયેલો રહેતો, એટલે મેં ક્યારેય એની સામે પણ નહોતું જોયું। પણ એક દિવસ એ પારીની આ બાજુ આવી અને મારી બાજુમાં આવીને બેસી ગઈ। અચાનક જ આ રીતે એની મારી બાજુમાં જોઈ હું થોડો ચમકી ગયો। એને મારી સામું જોયું અને પૂછ્યું, તો તમારું નામ સુકેતુ છે એમ? એન્જિનિયર સાહેબે, મેં કીધું હા ભાભી। અને પછી અમે થોડીવાર વાતો કરી। આલતું ફાલતું ધીમે ધીમે એ રોજ અગાસી પર આવવા માંડી અને અમે બંને એકબીજા સાથે અમારી વાતો શેર કરવા માંડ્યા। એને મને એની આખી સ્ટોરી કીધી। એમની સ્ટોરી ખૂબ જ દર્દ ભરેલી હતી। ભાભીના મા બાપે એ છોકરાને ખૂબ જ હેરાન કર્યો। પછી છેલ્લે ફાઇનલી એને બંનેએ ભાગી જવાનું જ નક્કી કર્યું। એ વાત કરતાં કરતાં રડવા માંડી, એટલે મેં એને છાની રાખી એને મને હગ કરી લીધી અને મને બાથ ભરીને જોર જોરથી રડવા માંડી અને હું એને છાની રાખવાની ટ્રાય કરતો હતો। એવામાં મારો હાથ એના ગલગોટા પર પડી ગયો। બસ એટલી જ વાર હતી ને એના મોટા મોટા ગલગોટા અને એના વાળની સુગંધે મારા પોપટને જગાડી દીધું। એકવાર પાછો એ ઊભો થઈને ગયો। ભાભી ખસી વાર સુધી એમ જ મને બાથ ભરીને બેસી રહ્યા। પછી રડવાનું બંધ થયું એટલે એ મને થેન્ક યુ કહીને ઊભા થઈને ચાલ્યા ગયા। પછી બીજા દિવસે અમે બંને સાથે બેઠા હતા। એને મારો હાથ એના હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી મારી આંખોમાં જોઈને કીધું, સુકેતુ સાચું કહેજે, તું પણ કોઈ મોટા દુઃખને તારી અંદર છુપાવીને બેઠો છે। મેં તારી આંખોમાં જોયું છે, કોકની યાદ છે। એ આંસુમાં બોલ આજે મને કહીને તારું રડાઈ મારી સામે ઠાલવી દે। કદાચ હું કંઈક કરી શકું। એટલે મેં મારી આખી સ્ટોરી એને કહી દીધી। એની આંખોમાં પણ ઓવની આવી ગઈ અને હું પણ રડવા માંડ્યો। એને તરત જ મારું માથું એના ખભા પર રાખી ને મને હગ કરી લીધી અને મને આશ્વાસન આપવા માંડી। આગળનો ભાગ બીજામાં વાંચવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।